નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 26મી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશન જોઈન કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. બરાબર, બાકી આપણો વોટ્સએપ નંબર છે, એમાં મેસેજ કરશો તો પણ લિંક મોકલી દેશું, અને બાકી ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે જ, પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ પણ થઈ જશે. ઓકે, તો તમારી કોપી અને પેન લઈને તૈયાર થઈ જજો. સોરી, ફરી એક વખત આ એઆઈ નથી. ગઈકાલના વિડીયોમાં 25 તારીખમાં પણ મેં તમને કીધું હતું કે ભાઈ ઘણા લોકોના એમાં રિસ્પોન્સ આવેલા કે એઆઈ વિડીયોમાં મજા નહીં આવતી. તો એ સમયે મેં એવું માન્યું કે અત્યારે હવે એઆઈ વાળા લેક્ચર બનાવવા આપણા માટે અત્યારે એના કરતા ના બનાવવા સારા. ઓકે, તો આપણા જે યુઝર્સ છે, બરાબર, એ જનરલી હું જે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપું છું એનાથી ટેવાયેલા છે. ઓકે, મારો હેતુ એવો હતો કે તમારો કોઈ દિવસ પડે નહીં ને સાથે થોડાક દિવસમાં જ્યારે પણ મારી જે સાઉન્ડ સિસ્ટમ બ્રેક થઈ ગઈ હતી આખી માઇકની, બરાબર, તો એ કારણથી છે, બરાબર, હું પોતે વિડીયો લેક્ચર કરી શકું એમ નહોતો. ઓકે, અને એ પછી થોડા ઘણા લેપટોપમાં પણ પ્રોબ્લેમ આવેલા, તો કદાચ એઆઈ શરૂ રાખ્યું હોત તો એઆઈ પણ બંધ પડવાનું જ હતું વચ્ચે ગમે ત્યારે. ઓકે, તો ધીમે ધીમે કરતા એક પછી એક પ્રોબ્લેમ આવતા ગયા અને ફાઇનલી અત્યારે રિપેર તો છે જ, પણ હવે કદાચ લેપટોપની બેટરી જાય એમ છે. ઓકે, તો નવા ખર્ચાઓ ઊભા જ છે અને નવી સાઉન્ડ સિસ્ટમ પણ ઓર્ડર કરી છે, એ આવી જાય, બરાબર, એ 1 સપ્ટેમ્બર સુધીમાં આવી જશે. પણ એ પહેલા અત્યારે એક ટેમ્પરરી રસ્તો કાઢ્યો છે કે બે અલગ અલગ સોર્સિસમાં રેકોર્ડ કરીએ છીએ, બેનો સાઉન્ડ મેચ કરાવીને પછી એ પ્રમાણે આપણે આગળ વિડીયો જાય છે. ઓકે, તો કદાચ થોડું ઘણું આગળ પાછળ થતું હોય તો એ અત્યારે પણ લગભગ નહીં થાય, કેમ કે બે સાઉન્ડ આખા મેચ કરાવીએ છીએ વેવ્સ, ને પછી જ આપણે આગળ જવા દઈએ છીએ વિડીયોને. એક સાઉન્ડને ડિસેબલ કરીને પછી એને આગળ જવા દઈએ છીએ, કેમ કે જે પીસીમાં સાઉન્ડ રેકોર્ડ થાય છે ને, એ બહુ જ ખરાબ ક્વોલિટીનો રેકોર્ડ થાય છે. સો એના માટે થઈને આખી આપણે અલગ જ એન્વાયરમેન્ટ ઊભું કર્યું છે સાઉન્ડને રેકોર્ડ કરવા માટે. ક્લિયર? તો આશા રાખું છું વોઇસ સારો આવતો જ હશે. ઓકે, અને એ બધું વેરીફાઈ કરીએ. સારો ના આવે ત્યાં સુધી અમે અપલોડ પણ નથી કરતા એ વિડીયો. કોઈ બાય ચાન્સ કોઈ વિડીયો એવો અપલોડ થઈ જાય કે જેમાં વોઇસ સારો ના હોય. ઓકે, પણ એ ભૂલથી કદાચ એવું થઈ ગયું હોય કોઈક વખત, બાકી જનરલી આપણે બધું ચેક કરીને જ અપલોડ કરીએ છીએ, બરાબર, કેમ કે રેકોર્ડેડ વિડીયો હોય છે, આપણે લાઈવ સ્ટ્રીમ તો કરતા નથી. રેકોર્ડેડ વિડીયો હોય છે એટલે એક વખત ચેક કરીને જ મૂકીએ છીએ, પરંતુ ઘણી વખત પરિસ્થિતિઓ 2-4 વખત રેકોર્ડ કરવા છતાં પણ એવી ને એવી રહેતી હોય તો પછી આપણે અપલોડ કરી દીધો. ઓકે, તો શરૂ કરીએ આજનો વિડીયો 26મી ઓગસ્ટના કરંટ અફેર. ઓકે, સૌથી પહેલા તો એક વાતની માફી માંગી લો કે આટલો જે લાંબો ગેપ પડી ગયો છે, બરાબર. પહેલા તો એને કવર કરવામાં જ મારે ઘણા સમય લાગી જશે. ઓકે, 1 તારીખથી શક્યતા એવી છે કે રેગ્યુલર બનાવી જ લો, સાઉન્ડ સિસ્ટમ આવી જશે પછી રેગ્યુલર થવાની પૂરેપૂરી તૈયારી છે. પરંતુ એ પહેલા જ્યારે અત્યારે રસ્તો કાઢ્યો એ પહેલા પણ મેં સીસીની જાન્યુઆરીથી લઈ અને જુલાઈ સુધીની રિવિઝનની પીડીએફ અપલોડ કરી છે. તો જે લોકો આપણા પેઇડ યુઝર છે, એપ્લિકેશનમાં જઈ અને ક્વિક રિવિઝનની પીડીએફો જોઈ લો. બધી જ પીડીએફો અપડેટ કરી દીધી છે, જૂની બધી ડિલીટ મારી દીધી છે. તો જેટલી પણ નવી પીડીએફ આવી છે એ બધી જ તમારે વાંચવાની છે, બરાબર. મુખ્યમંત્રી રાજ્યપાલના નામ પણ અપડેટ કરી દીધા છે. કદાચ કોઈ જગ્યાએ અપડેટ કરવાનું રહી ગયું હોય, બરાબર, તો તમે મને કોમેન્ટ કરીને કહેજો, પણ મોસ્ટલી બધું જ અપડેટ કરી દીધું છે આપણે. તો એક વખત એ બધી પીડીએફો જોઈ લેજો. ઓકે, કોઈ જગ્યાએ અપડેટ થવાનું બાકી હોય તો એ પણ તમે મને ઇન્ફોર્મ કરી દેજો, પણ મોસ્ટલી ધ્યાન રાખીને બધું અપડેટ કરી દીધું છે. ઓકે, કદાચ કોઈ વસ્તુ ધ્યાનમાં ના આવી હોય ને અપડેટ ના થઈ હોય તો મને કહેજો. ઓકે, તો એ કેટલું કરજો, અત્યારે રિવિઝનની પીડીએફ શરૂ કરી દેજો. અને બાકીનો જે ગેપ છે, બરાબર, 8 તારીખનો તો કર્યો હતો, 9 થી લઈ અને કઈ તારીખ સુધી, 9 થી લઈ અને અત્યારે 24 તારીખ સુધી. ઓકે, ટૂંકમાં 2 વીક, આપણા 2 વીકના અંક જેટલો ગેપ પડી ગયો છે. એપ્રોક્સ 15 દિવસ કહી શકીએ કે 16 દિવસ કહી શકીએ, આટલો ગેપ છે, બરાબર. તે ફિલ કરવામાં બીજા મારે 15-20 દિવસ જતા રહેશે. એટલે આપણું 1 સપ્ટેમ્બરથી હું કદાચ રેગ્યુલર બધું જ ડેઈલી અપલોડ કરવાનું શરૂ કરું તો એ બધું થઈને અપલોડ થતા 10 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી બધું એ ઓગસ્ટનો ગેપ છે ફિલ થાય મારો. ઓકે, તો જ્યારે પણ મારે ગેપ પડે છે ને ત્યારે હું તમને આખો ગેપ કવર કરાવી દઉં છું. આ મારી એક હેબિટ છે અને એ રહેવાની જ છે. હું કોઈ પણ દિવસોના કરંટ અફેર બાકી નથી રાખવાનો, બરાબર, કેમ કે મારે ઈ મેગેઝિન વેચવાની છે, એની પ્રિન્ટ કોપી વેચવાની છે. તો એ માટે થઈને છે હું મારો ગેપ છે હંમેશા ફિલ કરી જ દેવાનો છું. ઓકે,
અને બાકી ઘણા પેઇડ યુઝર પણ છે જેમણે સબસ્ક્રિપ્શનનો કોર્સ લીધો છે, તો એમના માટે પણ મારે એ વસ્તુ કરવાની જ છે. જે લોકોને યુટ્યુબમાં વિડીયો નથી મળતા એ લોકો એપ્લિકેશનમાં આવી જજો અને આપણું પેઇડ કન્ટેન્ટ એક વખત લઈ જોજો. બરાબર, કેવું કન્ટેન્ટ છે, કેવી ક્વોલિટી છે, એ બધું તમને એમાં ખબર પડી જશે. શરૂ કરીએ આજનો વિડીયો. શતરંજ ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપનું બીજું સંસ્કરણ ક્યાં થયું? ફ્રાન્સમાં થઈ ગયું. ચાલો વાત પૂરી. ફ્રાન્સમાં આનું આયોજન થઈ ગયું છે. ઓકે, ક્યાં થયું હતું ફ્રાન્સમાં? તો કે પેરિસ ખાતે થયું હતું. એક ઓનલાઈન ગેમ ટુર્નામેન્ટ છે જેમાં મેગ્નસ કાર્લસન છે સતત બીજી વખત વિજેતા બન્યા હતા. ચેસની ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ છે, એનું બીજું સંસ્કરણ હતું, ફ્રાન્સના પેરિસમાં યોજાયું હતું. વિજેતા મેગ્નસ કાર્લસન બન્યા છે. સ્પર્ધામાં નેતૃત્વ છે, પ્રતિનિધિત્વ છે એ ટીમ લિક્વિડે કરેલું છે. ઓકે, એ પણ યાદ રાખજો. બીજી વાત કરીએ તો ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ છે, ફાઇનલ મેચમાં બેલારુસની ખેલાડી છે ડેનિસ લાઝવિક એ અહીંયા રનર અપ એટલે કે ઉપવિજેતા બન્યા હતા. ઓકે, 2025માં પ્રથમ ઈ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ થઈ ગઈ. ઓકે, એ ક્યાં થઈ હતી? સાઉદી અરબના રિયાદ ખાતે થઈ હતી. બાકી આ બધી ચેસની રમતો હોય કોણ આયોજન કરે? ફિડે, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન. ઓકે, હેડક્વાર્ટર ક્યાં છે? તો કે સ્વિટ્ઝરલેન્ડના લોઝેનમાં છે. ઓકે, બાકી ચેસ દિવસ પણ આપણે ઉજવીએ છીએ. બરાબર, 20 જુલાઈ આપણે ચેસ દિવસ તરીકે ઉજવીએ છીએ, આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ. સૌથી પહેલા આપણા ભારતના ગ્રાન્ડ માસ્ટર હોય તો એ છે વિશ્વનાથ આનંદ, તો એ પણ આપણે યાદ રાખીશું. હા, બહુ જ અગત્યનું. ગ્રાન્ડ માસ્ટર ક્યારે બનો? તો કે તમે ચેસની રમતમાં ઇન્ટરનેશનલ લેવલે 2500નો સ્કોર હાસિલ કરો ત્યારે ગ્રાન્ડ માસ્ટર બનો. ઓકે, અને બીજું, ચેસની રમતમાં કેટલા ખાના હોય? તો કે 64 ખાના હોય. હવે એમાંથી એમ કે બ્લેક કેટલા હોય ને વ્હાઇટ કેટલા હોય? બરાબર, તો એ બધું તમને ખબર પડવી જોઈએ. 64 ના અડધા 32 હોય. બ્લેક ખાના 32 હોય, વ્હાઇટ ખાના 32. હા, પછી એવા બધા પ્રશ્નો ન પૂછે કે ભાઈ આમાં રાણી કેટલી હોય, રાજા કેટલા હોય, બરાબર, ઊંટ કેટલા હોય, હાથી કેટલા હોય. એવા ક્વેશ્ચન પૂછે તો અલગ વસ્તુ છે, પણ એ જ્યારે કોઈ એવી પરીક્ષા હોય રમત ગમતને લગતી ને એવી, બરાબર, તો એમાં એ બધું પૂછે. આ બાકી આમાં એટલું બધું ડીપમાં ના જાય. અને હાઈકોર્ટ વાળાને એવી બધી મજા આવે. પછી હાઈકોર્ટ વાળા એવું બધું પૂછે છે, પણ હાઈકોર્ટની અત્યારે કોઈ પરીક્ષા છે નહીં, એટલા માટે વસ્તુ ધ્યાનમાં લેવાની થતી નથી. રશિયા દ્વારા યુક્રેનને એસ્ચા બેંક મામલે કયા ભારતીય પૂર્વ ન્યાયાધીશ છે એમને મધ્યસ્થ તરીકે નિયુક્ત કરવામાં આવે છે? ભારતના ડીવાય ચંદ્રચૂડ આમાં મધ્યસ્થ તરીકે નિયુક્ત થયા છે. ઓપ્શન સી જવાબ થશે. તો હાલમાં જ છે રશિયા યુક્રેનના ઓસ્ચાદ બેંક મામલે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ છે ડીવાય ચંદ્રચૂડ, એમને અહીંયા મધ્યસ્થ એટલે કે આર્બિટ્રેટર તરીકે નિયુક્ત કર્યા છે. ઓકે, બાકી આ રશિયા યુક્રેન વચ્ચે નિવેશ સંધિ વિવાદ જે છે, ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી ડિસ્પ્યુટ કહેવાય અંગ્રેજીમાં એને, તે રશિયાના હુમલાથી બેંકના રોકાણકારો જે પ્રભાવિત થયા છે એના બાબત ઉપર આ છે. બરાબર, બાકી વિવાદમાં મધ્યસ્થતા માટે ગ્રીક પ્રોફેસર સ્ટાવરોસ છે, બરાબર, એમને પણ અહીંયા વિશેષ નિયુક્તિ કરવામાં આવી છે. બાકી ભારતના જે ડીવાય ચંદ્રચૂડ છે કેટલામાં ન્યાયાધીશ હતા? 50માં. અત્યારે કોણ છે? સીજેઆઈ આપણા ભારતના કોકરોચ વાળા જે છે કોણ છે? સૂર્યકાંત. એમની એક કોમેન્ટથી આખી કોકરોચ જનતા પાર્ટી બની ગઈ. બરાબર, સો એમને ક્યારેય કોઈ યુથ નહીં ભૂલે. ઓકે, અને એ પણ કોઈ દી યુથને નહીં ભૂલે. બરાબર, કેમ કે એમના એક સ્ટેટમેન્ટથી આખી એક પાર્ટી બની ગઈ છે. બરાબર ને? ચાલો, તો એ બધી વસ્તુ જૂની થઈ ગઈ છે અત્યારે. બરાબર, એ બધું પ્રોટેસ્ટ પણ અત્યારે લગભગ ઓલમોસ્ટ ઠંડા પડી ગયા છે એમ કહીએ તો ચાલે. બરાબર, પણ અત્યારે એક જે મુદ્દો છે, બરાબર, કોઈના ધ્યાનમાં નથી. અત્યારે કહું ને તો વિરોધ પક્ષના ધ્યાનમાં પણ કદાચ આ મુદ્દો આવતો નથી. બરાબર, કેમ કે એ પણ આ વસ્તુ લઈને બેઠા છે, ઇથેનોલની ફેક્ટરીઓ. બરાબર, તો વિરોધ પક્ષ કે રૂરલ ગવર્મેન્ટ કે એ બધા આગળ કદાચ ઇથેનોલની ફેક્ટરી હોય ત્યારે જ આ બધું થાય. બાકી જે ઇથેનોલ વાળા ફ્યુઅલથી પણ બધાને જનતાને પ્રોબ્લેમ થાય છે એવા ન્યૂઝો જોયા છે આપણે. ઓકે, અને મેઇન વસ્તુ કે જે ઇથેનોલની બનાવટ થાય છે એના લીધે ખાંડ, બરાબર, ખાંડના ભાવમાં વધારો થયો છે. બરાબર, અને ચોખાના ભાવમાં પણ તમે નોટિસ કર્યો તો વધારો થયો છે, કેમ કે ઇથેનોલ છે પછી ચોખામાંથી પણ બને, ખાંડમાંથી પણ બનાવે છે અને મકાઈમાંથી પણ બની શકે. બરાબર, તો આ ત્રણેય પ્રોડક્ટ એવી છે એમાં તમે ભાવમાં જોજો, જૂના 2 વર્ષ પહેલાના ભાવને અત્યારના ભાવને કમ્પેર કરજો, એપ્રોક્સ ડબલ થવા ઉપર આવી ગયા છે. તમે જે ચોખા ખાવ છો, બરાબર, તો એના પણ તમે ભાવ જોજો, ધીમે 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 વધતા જ જશે હજી આવનારા દિવસોમાં, ઘટવાનું નામ લેશે નહીં. બરાબર, તો આ એક મુદ્દો છે કે જે વિરોધ પક્ષ પણ નથી ઉઠાવતું, અને બાકી રૂલિંગ ગવર્મેન્ટ તો શું કામ ઉપાડે?
બરાબર, પોતે તો ખુરશી ઉપર છે શું કામ મુદ્દો. હા, આમ જનતા નથી ઉઠાવતી એ એક બહુ મોટો ઇસ્યુ કહેવાય. બાકી સામાન્ય જનતાએ આ મુદ્દો છે ઉઠાવવો જોઈએ. અત્યારે જે મોંઘવારી જે પ્રમાણે થાય છે, ચાના ભાવ છેલ્લે અત્યારે જે વધઘટ થયા કરે છે, વધતા જાય છે વધતું. અમારા સિટીમાં તો વધ્યા છે, બરાબર, તમારા સિટીમાં વધ્યા કે નહીં. છેલ્લે વચ્ચે હમણાં એકવાર અમદાવાદ ટ્રાવેલિંગ કરવા આવ્યો, ત્યાં લગભગ સ્ટેબલ હતા. રાજકોટમાં વધ્યા એવા ન્યૂઝ જોયા હતા. તો એ બધી વસ્તુ મોંઘવારીની અલગ છે, એવી બધી વાતો કરશું તો આપણે સવાર પડી જશે, બરાબર ને. ચાલો, તો હવે થોડીક બીજી વાત કરીએ. આવા કેસના પ્રશ્નો બહુ પૂછે છે કે ભાઈ કયા કેસના ચુકાદાથી આ ફલાણો ચુકાદો આવ્યો, બરાબર. તો એવી રીતે અહીંયા એક પુટ્ટુસ્વામી કેસ છે, એમાં રાઇટ ટુ પ્રાઇવસી છે, એને રાઇટ ટુ પ્રાઇવસી જે છે, બરાબર, એને અનુચ્છેદ 21 ની હેઠળ જે મૂળભૂત અધિકાર ગણાવ્યો છે. કયા કેસ હેઠળ? તો કે પુટ્ટુસ્વામી કેસ હેઠળ. પછી એક સમલૈંગિકતા છે, એને અપરાધની શ્રેણીમાંથી બહાર કાઢ્યો. કયા કેસના ચુકાદાથી? તો કે નવતેજ કોર કેસના ચુકાદાથી બહાર કાઢ્યો, બરાબર. તો આ બધું યાદ રાખવા જેવું છે. મૈત્રી યુદ્ધ અભ્યાસ કયા બે દેશો વચ્ચે થયો? ભારત અને થાઈલેન્ડ વચ્ચે થયો મૈત્રી યુદ્ધ અભ્યાસ. હાલમાં જ ભારત અને થાઈલેન્ડ વચ્ચે સંયુક્ત સૈન્ય મૈત્રી અભ્યાસ થયેલો. 15મું સંસ્કરણ હતું, બરાબર. આનું યજમાન પદ થાઈલેન્ડ કરવાનું છે, બરાબર. અને અગાઉ 2025માં આ જે છે એ ઉમરોઈ ખાતે થયું હતું. ભારતમાં મેઘાલયમાં ઉમરોઈ મિલિટરી સ્ટેશન છે, ત્યાં આનું આયોજન થયું હતું. એ 2025 યાદ રાખવાની પણ જરૂર નથી. જીપીએસસીમાં કરંટ અફેર પૂછવાનું ઓછું કરી દીધું. આખી જીપીએસસી પેપર સ્ટાઇલ બદલી નાખી છે. તો કરંટના ક્વેશ્ચન પણ એમાં બહુ જ ઓછા આવે છે. ઓકે, સો હું કોઈને એવું સજેશન નથી કરતો કે ભાઈ એમાં જીપીએસસીમાં છે, બરાબર, કરંટ કરવું. ઓકે, કેમ કે 2 થી 5 ક્વેશ્ચન હોય છે. છેલ્લે હમણાં ક્લાસ 1 2 નહોતો, એમાં થોડા ઘણા ક્વેશ્ચન હતા, લગભગ 10 ક્વેશ્ચન સુધી ગયું હતું સંખ્યા. તો એમાં 10 માર્ક છે, અગત્યના છે, બરાબર. પણ અત્યારે એની આખી જે પેપર સ્ટાઇલ છે જીપીએસસી ની, બરાબર, એ ટોટલી ચેન્જ કરી નાખી છે. કોઈ વેઇટેજ જ નથી કે કયા સબ્જેક્ટને કેટલું મહત્વ આપવું. કોઈક વાર કરંટ અફેર 30 માર્કનું પણ પૂછી લે છે, અને કોઈક વાર 5 માર્કનું પણ પૂછે છે, બરાબર. ઘણીવાર 2 ક્વેશ્ચન હોય છે, ઘણીવાર એક પણ નથી હોતો. એવા પણ પેપર જોયેલા છે હમણાં છેલ્લે લાસ્ટમાં જીપીએસસી. ટોટલી વેઇટેજની દઈ નાખી છે જીપીએસસીમાં, એમ કહીએ તો પણ ચાલે. જે પ્રમાણે પહેલા પેપર નીકળતા હતા એવા પેપર પણ નથી આવતા, બરાબર. વિદ્યાર્થી જે તૈયારી કરે છે એ તૈયારી લેવલનું પેપર નહીં હોતું, બરાબર. ચાલો, એ બધી વાતો એક બાજુ રાખીએ. 15મું સંસ્કરણ હતું આનું, આ યુદ્ધ અભ્યાસનું. ઓકે, અને આ ઉપરાંત ભારત થાઈલેન્ડ સાથે કોઈ યુદ્ધ અભ્યાસ કરે છે તો ચોક્કસ કરે છે આયુદ્ધ યુદ્ધ અભ્યાસ. અને બીજો છે એક્સિયામ યુદ્ધ અભ્યાસ, એ પણ થાઈલેન્ડ સાથે કરે છે. રાજધાની થાઈલેન્ડની બેંકોક છે, ચલણ ત્યાંનું બાહત છે. બાકી થાઈલેન્ડ સફેદ હાથીઓના દેશ તરીકે ઓળખાય છે, રબરના ઉત્પાદન માટે જાણીતો દેશ છે. એ બધું યાદ રાખશું. ઓકે, બાકી ભારત શ્રીલંકા વચ્ચે સિનેક્સ થાય છે, મિત્ર શક્તિ થાય છે. આ બધા યુદ્ધ અભ્યાસ ભારત શ્રીલંકા વચ્ચે થાય છે. શ્રીલંકા, ભારત, માલદીવ ત્રણેય મળીને દોસ્તી અભ્યાસ કરે છે. ભારત ઇન્ડોનેશિયા વચ્ચે ગુરુ શક્તિ અને સમુદ્ર શક્તિ એક્સરસાઇઝ થાય છે. ભારત જાપાન સાથે ધર્મ ગાર્ડિયન અને સૈન્ય મૈત્રી યુદ્ધ અભ્યાસ કરે છે. મલેશિયા સાથે ઉદાર શક્તિ, સમુદ્ર શક્તિ, હરિમો શક્તિ, આવા બધા અભ્યાસ મલેશિયા સાથે કરે છે. આ બધા છે એક્સરસાઇઝને યાદ રાખજો. સાથે નાનકડા રિવિઝન સાથે તમને બધું થોડું થોડું કહેતો જાઉં છું, જે તમને મગજમાં બેસતું જાય. 14D સિનેમા અને વર્ચ્યુઅલ જંગલી સફારી સુવિધા સાથે ભારતનું પ્રથમ વર્ચ્યુઅલ પ્રાણી સંગ્રહાલય કયા રાજ્યમાં શરૂ થયું છે? તો આ થયું છે મધ્યપ્રદેશમાં. ઓપ્શન બી જવાબ છે. તો 14D સિનેમા સાથે એક આખો જંગલી સફારી સુવિધાનું સૌથી પહેલું વર્ચ્યુઅલ પ્રાણી સંગ્રહાલય છે મધ્યપ્રદેશમાં શરૂ થયું છે. મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય જ્યાં આવેલું છે, ત્યાં શરૂ કરવામાં આવેલું છે. વર્ચ્યુઅલ થિયેટર જંગલી સફારી છે, દક્ષિણ કોરિયા દેશમાંથી ખાસ મંગાવવામાં આવેલું છે. વોટરપ્રૂફ સ્ક્રીન સાથે અહીંયા આનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત વાત કરીએ તો 14D પ્રકારના સેન્સર લગાવવામાં આવે છે, જેમાં દર્શકોને પવનના સપાટા, ધુમ્મસ, પાણીની વરછાટ, આવા બધા છે વાસ્તવિક અનુભવ પણ પ્રદાન થશે. ઓકે, ઉપરાંત વાત કરીએ તો મધ્યપ્રદેશનું ઇન્દોર છે, બરાબર, એ સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ છે. સતત અનેક વર્ષોથી ભારતના ટોચ ઉપર રહેતું શહેર છે. પુનાતસાંગછુ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ભારત અને કયા દેશ વચ્ચે આના માટે કરાર થયા છે? તો ભારત અને ભૂટાન વચ્ચે આના માટે કરાર થયા છે. આન્સર આવશે ભૂટાન. તો ભારતની કઈ કંપની? JWS નિયો એનર્જી અને ભૂટાન સાથે
ટોટલ 920 મેગાવોટની આ પુનાક સાંગછુ યોજના જે છે, ઓકે, એનો થર્ડ પાર્ટ, તો એના માટે આ એક સમજૂતી કરાર થયા છે. બીજી વાત કરીએ તો જળ વિદ્યુત પ્રોજેક્ટ ભૂટાનથી પુનાકસુંગ છુ નદી છે એના ઉપર વિકસાવવામાં આવશે. આમાં JSW નિયો એનર્જી ટોટલ 49% નું રોકાણ કરશે. બાકીનું જે રોકાણ છે એ ભૂટાનની ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન છે કરશે. હા, બીજી વાત, ભૂટાન છે, ભૂટાન, બરાબર, એને સ્થાનિક લોકો ભૂટાનને ત્યાં કયા નામથી ઓળખે છે? ડ્રુક યુલના નામથી. ડ્રુક યુલના નામથી ભૂટાનના સ્થાનિક લોકો ભૂટાનને ડ્રુક યુલના નામથી ઓળખાવે છે. ઓકે, આ ઉપરાંત વાત કરીએ તો ભારતમાં આપણે ભારતને કેમ હિન્દુસ્તાન કહીએ, ઇન્ડિયા કહીએ, ઓકે, તો આ બધા નામ છે આપણા દેશના. તો એ જ પ્રમાણે અહીંયા ભૂટાનનું ઉલામનું નામ છે ડ્રુકયુલ. ભૂટાનના લોકો એને ડ્રુકયુલ કહે છે. બરાબર. ભારત ભૂટાન વચ્ચે અગાઉ સંયુક્ત રીતે પ્રોજેક્ટ વિકસાવવામાં આવે છે, જેમાં ચુખા, તાલા, મંગદેચુ, આ બધા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ છે ભારત ભૂટાન બંને વિકસાવેલા છે. ઓકે, રાજધાની ભૂટાનની થિમ્પુ છે, ચલણ ન્યુગલ ટ્રમ છે. ઓકે, એ પણ યાદ રાખીશું. હાલમાં જ યુકેની રોલ્સ રોયસ કંપની જે છે, ઓકે, એમણે ભારતના ફાઇટર જેટના એન્જિનના નિર્માણ માટે કઈ કંપની સાથે કરાર કર્યો છે? તો આના માટે રિલાયન્સ સમૂહ સાથે કરાર કર્યા છે. ઓપ્શન બી જવાબ થશે. તો યુકેની રોલ્સ રોય કંપની છે ફાઇટર જેટના એન્જિન બનાવશે, બરાબર, એના માટે રિલાયન્સ સાથે કરાર કર્યા છે. ઓકે, સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ ફાઇટર જેટના એન્જિનના ઉત્પાદનમાં વિદેશી નિર્ભરતા ઘટાડવાની, બરાબર. ઉપરાંત વાત કરીએ તો આ એન્જિન બનાવવાનો ઉપયોગ છે ભવિષ્યમાં મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ છે એમાં કરવામાં આવશે. અત્યારે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે એની વાત કરીએ તો ભારતનું સૌથી પહેલું સ્વદેશી છે, એનું નામ છે તેજસ. એ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે, હવે ધીમે ધીમે આપણે મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ તરફ પણ જઈ રહ્યા છે. ઓકે, તો આ બધું કોણ બનાવે છે? લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ જે બનાવ્યું છે તેજસ એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે બનાવેલું છે. ક્લિયર? બાકી ભારત દ્વારા વિકસાવવામાં સૌથી પહેલી સ્વદેશી LCA એટલે કે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર છે, બરાબર, એનું નામ છે પ્રચંડ છે, તો એને પણ યાદ રાખશું. ઓકે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની વાત કરીએ તો 1940માં સ્થાપના થઈ, હેડક્વાર્ટર બેંગ્લોરમાં આવેલું છે. 9મો નેશનલ અનુભવ એવોર્ડ છે એ હાલમાં એનાયત કર્યો છે. કયા મંત્રાલય એનાયત કર્યો છે? તો હાલમાં જ કર્મિક જાહેર ફરજ પેન્શન મંત્રાલય છે એમના દ્વારા આ 9મી આવૃત્તિ એવોર્ડની જાહેર કરવામાં આવેલી છે. ડોક્ટર જીતેન્દ્ર સિંહ છે ટોટલ 15 જેટલા વ્યક્તિ સાથે ઉત્કૃષ્ટ સેવા બદલ આ એવોર્ડ આપશે. ઓકે, ઉપરાંત વાત કરીએ તો પર્યાવરણ મંત્રાલયે પણ એક એવોર્ડ જાહેર કર્યો હતો હાથીના સંરક્ષણ માટે ગજ ગૌરવ એવોર્ડ. ઓકે, અને પશ્ચિમ બંગાળના જલદાપારા નેશનલ પાર્કમાં 7 મહાવતન તેમની સંરક્ષણની કામગીરી બદલ છે, બરાબર, એમને આ પુરસ્કાર મળ્યો છે. બરાબર, તો એ આપણે યાદ રાખીશું. ક્લિયર? એના પછીનો પ્રશ્ન, મુખ્યમંત્રી ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર છે એમણે કયા રાજ્ય ખાતેથી છે ઇલેક્ટોરલ લિટરસી ક્લબ 2.0 છે, બરાબર, એને લોન્ચ કર્યું છે. તો જ્ઞાનેશ કુમાર આપણા મુખ્ય ચૂંટણી કમિશનર છે, ચીફ ઇલેક્શન કમિશનર છે. એમણે ઇલેક્ટોરલ લિટરસી ક્લબ છે 2.0 લોન્ચ કર્યું છે. આ એમણે લોન્ચ કર્યું છે હાલમાં જ બિહાર ખાતેથી. તો આન્સર આવશે બિહાર. હાલમાં જ બિહાર ખાતેથી છે, પટના ખાતેથી એમણે ઇલેક્ટ્રોનિક લિટરસી ક્લબ 2.0 લોન્ચ કર્યું જ્ઞાનેશ કુમારે. કાર્યક્રમનું ઉદઘાટન 17મી ઓગસ્ટે થયું, જેનું મુખ્ય ટેગલાઇન હતી લર્ન ડેમોક્રેસી લીડ ડેમોક્રેસી. ઓકે, આ યાદ રાખશું. બાકી મુખ્ય ઉદ્દેશ મતદાન પ્રત્યે જાગૃતતા વધારવા માટે લોકશાહી નાગરિકો ભાગીદારીને સુનિશ્ચિત કરવાનો. બીજી વાત કરીએ તો બિહારમાં હેલી ટેક્સી સેવાની શરૂઆત થઈ છે, ત્યાં SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યુ છે એ પણ શરૂ થયેલું છે. SIR પણ બિહારમાં શરૂ થઈ ગયો છે. આ બધા માટે યાદ રાખી શકો છો, પરીક્ષામાં પૂછાઈ શકે. મહિલા સમાનતા દિવસ કઈ તારીખે ઉજવાયેલો છે? આજે છે 26 ઓગસ્ટ. આજે છે મહિલા સમાનતા દિવસ. 26 ઓગસ્ટે મહિલા સમાનતા દિવસ ઉજવેલો છે. સૌથી પહેલી વખત 1971માં ઉજવણી થઈ હતી.
અમેરિકાએ આ દિવસે 19મું સંશોધન કર્યું હતું બંધારણની અંદર, એમાં મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો હતો. અમેરિકા જ્યારથી આઝાદ થયું ત્યારથી ત્યાં મત આપવાનો અધિકાર નહોતો. ક્લિયર? તે અધિકાર એમને મળ્યો ક્યારે? તો કે 19મું સંશોધન થયું અમેરિકામાં ત્યારથી મળ્યો. બરાબર. ઉજવણી 1971 થી થાય છે અને 19મું સંશોધન હતું એ સમય અમેરિકા. ઓકે. ભારતમાં તો આઝાદી સમયથી મતદાનનો અધિકાર મહિલાઓને છે જ. ઓકે. પણ એક વિશેષ વસ્તુ એ છે કે 73મું બંધારણ સુધારો આવ્યો 1992માં, ત્યારે નગરપાલિકા અને પંચાયતની જે ચૂંટણી છે, બરાબર, એમાં મહિલાઓને ભાગ લેવાની અનુમતિ આપવામાં આવેલી. બરાબર. આ સિવાય પંચાયતમાં 50% આરક્ષણ પણ આપવામાં આવે છે મહિલાઓને. ન્યુઝીલેન્ડ વિશ્વનો સૌથી પહેલો દેશ છે કે જેમણે મહિલા સમાનતાની શરૂઆત કરી હતી. એમણે 1893માં કરી. ચલો ફટાફટ એક વખતના ક્વેશ્ચન જોઈ લઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં જ ભારતીય સેનાએ કયા અત્યાધુનિક ડ્રોનની પહેલી જે બટાલિયન છે, બાજ બટાલિયન, ઓકે, એની રચના કરી છે? તો બાજ બટાલિયન સૌથી પહેલી, બરાબર, આ ભારતીય સેનાએ ક્યાં શરૂ કરી? આ પંજાબમાં શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટે ભારતમાં છાત્ર આંદોલન દરમિયાન થયેલી હિંસાની તપાસ માટે કોના નેતૃત્વમાં એક સમિતિનું ગઠન કર્યું? આર સુભાષ રેડ્ડીની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કર્યું છે. ધોરણ 6 ના બાળકોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શિક્ષા આપવા માટેની ઘોષણા કયા રાજ્યની સરકારે કરી છે? તો હવે જેમ અમે ભણતા ત્યારે કમ્પ્યુટરનો સબ્જેક્ટ આમ એમ લાગતો કે ટેકનોલોજી વાળો સબ્જેક્ટ છે, એ આપણે ભણીએ છીએ. અત્યારે હવે એક એઆઈ નામનો સબ્જેક્ટ આવી જશે બધાના સિલેબસની અંદર, એ કર્ણાટકે શરૂ કર્યું છે. હાલમાં ભારતનો સૌથી પહેલો માટીની રચનાનો નકશો છે એ કયા શહેરમાં વિકસાવવામાં આવ્યો છે? આ નાગપુરમાં વિકસાવ્યો છે. સોફી એટેનોડ અંતરિક્ષમાં ચાલનારી કયા દેશની સૌથી પહેલી મહિલા બની ગઈ છે? તો આ સોફી એટેનોડ છે, ફ્રાન્સની સૌથી પહેલી મહિલા બની ગઈ છે, અંતરિક્ષમાં ચાલીને આવી ગઈ. કોણે સતત બીજી વખત અંડર 20 કુસ્તીનું ટાઇટલ જીત્યું છે? તો કાજલ ખોચકે જીત્યું છે. આ ઉપરાંત નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. છે તાજેતરમાં એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ છે એ મૂકનારું 5મું રાજ્ય કયું બન્યું છે? તો એ બન્યું છે હિમાચલ પ્રદેશ. હાલમાં ચર્ચામાં રહેલ બિલોંગિંગ એ જર્ની ઓફ લવ છે, આ નામનું પુસ્તક કોની આત્મકથા છે? આ સોનિયા ગાંધીની. ગ્લોબલ ચેસ લીગનું 4થું સંસ્કરણ કોના દ્વારા આયોજન થયું છે? આ બેંગ્લોરે કર્યું છે. 72મી નહેરુ ટ્રોફીનું નૌકાદોડ છે નું આયોજન ક્યાં સ્થળે થયું છે? આ કેરળમાં થયું છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ કોણે પકડ્યો છે? કોણે કર્યો છે? આ જો રૂટે કર્યો છે. અને 500 એકરમાં જાપાન સિટી વિકસાવવાની જાહેરાત કયા રાજ્યની સરકારે કરી? આ ઉત્તર પ્રદેશની સરકારે કરી. બસ, તો અહીંયા આપણો આજનો વિડીયો પૂરો થાય છે. મળીશું આવતીકાલે. ત્યાં સુધી વિડીયોને લાઈક શેર કરી સપોર્ટ કરજો. ચાલો હવે મળશું 27 તારીખના વિડીયોમાં. આશા રાખું છું કે કોઈ વિઘ્ન ના આવે ને રેકોર્ડ થતા રહે, તો કદાચ આપણા રેગ્યુલર વિડીયો રેકોર્ડ થાય તો ગેપ આપણો થોડોક ઓછો ફીલ કરવાનો બાકી રહેશે. ક્લિયર?